श्री हरिराय जी महाप्रभुजी वल्लभाचार्यजीની 100 સાખી પ્રગટ કરેલ છે. એમાં આજે વલ્લભ સાખી 5 આવશે. એમાં આપ કહે છે કે ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपाया पार, पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम उच्चार. फरी ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपाया पार, पल पल में रटते रहो, वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम उच्चार. હરિરાયજી મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં દૈવી જીવોને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પળ પળ રટણ કરવું જોઈએ. અને આવા શ્રી મહાપ્રભુજીને શા માટે આપણે ભૂલી જઈએ કે વિસ્મરણ કરી લઈએ? થોડોક સમય માટે પણ વિસ્મરણ શા માટે કરી લઈએ? કે જાકી કૃપા અપાર, જેમની કૃપાનો કોઈ પાર નથી. પલ પલ મેં રટતે રહો. અને જ્યારે હરિરાયજી આપ આજ્ઞા કરે તો એ કૃપા બળ મળે આપનું. અને આપણે સહજ જ આપણે ઈચ્છા કરીએ કે વલ્લભ વલ્લભ રટણ કરવું છે, કે વલ્લભ નામનો ઉચ્ચાર સતત કરવો છે, તો કદાચ કાલ દોષને કારણે આપણે ન લઈ શકીએ. પણ જો શ્રી હરિરાયજી આપ કૃપા વિચારે અને આપે જો આ સાખીમાં કહ્યું તો આપના કૃપા બળથી આપણે આ નામ સતત લઈ શકીએ, એવી આ કૃપા સાખીમાં થઈ છે. તો આવું કેમ કહ્યું કે એસે પ્રભુ ક્યોં વિસારીએ, આવા પ્રભુ? તો હરિરાયજીએ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કલ્પ વૃક્ષ કીધા છે. એ પણ સાખી આવશે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, પારન પાવત શેષ તાકો, પારન પાવત શેષ. તો એ સાખીમાં મહાપ્રભુજીને કલ્પદ્રુમ કયા. શ્રી ગુસાઈજીએ પણ આપે જે વિજ્ઞપ્તિ કરી એમાં મહાપ્રભુજીને પણ કરી છે. શ્રી ગુસાઈજીએ સ્વયં કહ્યું છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો જ આશ્રય રાખવો. અને એસે પ્રભુ ક્યોં વિસારીએ. તો પછી હરિરાયજીએ આપના ગુરુ જે છે એ તો ગોકુલનાથજી છે અને એ સામર્થ્યવાન છે, એમાં તો કોઈને સંદેહ નથી. ગુસાઈજીએ જ કહ્યું હતું હા એ ઈશ્વર છે. ગુસાઈજીએ જ નામ વલ્લભ રાખ્યું હતું. તો પછી શા માટે હરિરાયજીએ આપના સામર્થ્યવાન ગુરુનું સ્મરણ કરવાનું ના કીધું અને એવું કીધું કે તમે મહાપ્રભુજીને ન ભૂલતા કે જેમની કૃપા અપાર છે? તો આ એક સાધારણ કારણ છે આનું, તો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ સાક્ષાત સ્વામિનીજી છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ જ પુષ્ટિ માર્ગના ગોલોકમાં સ્વામિની રૂપે મુખિયા છે. ભૂતલ ઉપર મહાપ્રભુજી રૂપે મુખિયા છે. મુખિયા એટલે જેમની કૃપા સિવાય પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ન થઈ શકે. પણ આ કૃપા કરવાવાળા એવા વલ્લભ કે એમણે ઐશ્વર્ય છુપાવી રાખ્યું, આપનો પ્રતાપ છુપાવી રાખ્યો, અને આપ સહજ સીવ્યા વગરના ધોતી અને ઉપરનો ધારણ કરી અને ખુલ્લા ચરણથી ભૂતલની 3 પરિક્રમા કરી અને દૈવી જીવોના માટે આટલો શ્રમ લીધો. હવે આવા પ્રભુને જો ભૂલી જઈએ આપણે
તો પછી આપણો આરો ક્યાં આવશે? અને આપે આ જે 3 પરિક્રમા કરી ખુલ્લા ચરણે, તમે વિચારો કે 12 મહિનામાંથી અમુક મહિના તો એવા હોય છે કે જેમાં ખુલ્લા ચરણે જમીન ઉપર ચાલી પણ ના શકાય. ગ્રીષ્મ ઋતુ આવે, ભાદરવો આવે, તો એ વખતનો જે તાપ છે એવો હોય છે કે જે સહન ન થાય. છતાં પણ આપે આ ના વિચાર્યું અને સતત આ દૈવી જીવોને માટે થઈ અને પરિભ્રમણ કરતા રહ્યા. તો આપે આ એક એવો આપે પ્રતાપ બતાવ્યો અને આપનો ભાવ બતાવ્યો કે મારા ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે કે એમના જીવો, એટલે એ જે આપનો પ્રેમ છે અને એક રીતે સ્વામિનીજી પણ છે કે આપ જાણે છે કે આ બધા અમારા લીલાના જીવો. તો એ જે પ્રેમ છે એ પ્રેમ એવા પ્રેમથી ભરપૂર દૈવી જીવો માટે જેમની અમી દ્રષ્ટિ છે એવા ભરપૂર અમી દ્રષ્ટિથી આપ કૃપાવાન એવા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જો આપણે વિચારીએ કે જેમની કૃપા આટલી છે, તો એ શા માટે એમને વિચારી જઈએ, એમાં હરિરાયજી આ શ્લોકમાં કહે, આ સાખીમાં કહે છે. પછી કહે છે કે પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. એટલે આ તો અર્થ જ એવો થયો કે હરિરાયજી આપ પણ સ્વયં સતત વલ્લભ વલ્લભ અંદર આપના અંતઃકરણમાં સતત ચાલતું હશે, તો જ આપ કહી શકે કે પલ પલ રટતે રહો. જ્યાં સુધી અમલમાં ન મુકાય ત્યાં સુધી એ ઉપદેશ પણ ફલાત્મક થતો નથી, આદેશ પણ ફલાત્મક થતા નથી, આજ્ઞા પણ ફલાત્મક થતી નથી. પણ જો આપ એને અનુસરો છો અને પછી જો આજ્ઞા થાય છે તો એનો લાભ એ તો પછી જેના ભાગ્યમાં હોય એને મળે. આ જે લાભ મળ્યો છે કે આપણે પણ વલ્લભ વલ્લભ સતત નામ ઉચ્ચાર કરી શકીશું. કેમ કે હરિરાયજીએ ભાવ કર્યો છે કે દૈવી જીવો ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपाय पार पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार श्री वल्लभ વલ્લભ નામ ઉચ્ચાર. અને આપનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો ભાવ જ નહોતો, કેમ કે આપ સદાય ઠાકોરજીના લીલામાં જ મગ્ન રહેતા. હવે આમાંથી બહાર નીકળવું અને ગૃહસ્થાશ્રમ માંડવો અને પછી એ જવાબદારીમાં બધું જ આ જે મગ્ન રહેવું એ સંભવ ન હોય. પણ સાક્ષાત વૈષ્ણવોની સૃષ્ટિ જ એટલી બધી હતી કે આપે લગ્ન કરી અને આપના વંશમાં અંશ સ્થાપવો જ પડે, તો જ આટલી બધી સૃષ્ટિનો અંગીકાર સંભવ બને. તો આપે આપના સુખનો વિચાર નથી કર્યો કે મારા ઠાકોરજીની લીલામાં મગન રહેવાનું મારાથી છૂટી જશે, તો એટલો મોટો તાપ પણ આપ સહન કરવા તૈયાર થયા અને આપે વૈષ્ણવો માટે થઈને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ ઘરમાં રહ્યા કેટલું, બાકી સંપૂર્ણ સમય બહાર વૈષ્ણવો માટે. હવે આવા પ્રભુને જો આપણે ભૂલી જઈએ છીએ તો એ ન ભૂલી જવું જોઈએ. એવી રીતે આ સાખીમાં આપે કૃપા કરી છે. આ સાખી અહીંયા આજે વિરામ પામે છે. હવે આવતીકાલે 6ઠ્ઠી સાખી આવશે. એ સાખીમાં હરિરાયજી કહેશે श्री वल्लभ नाम अगाध है जहाँ तहाँ मत बोल जब ग्राहक हरिजन मिले ता आगे तू खोल श्री वल्लभ ता आगे તું ખોલ. આ ક્રમાંક 6 આવતીકાલે આવશે. બોલો શ્રી वल्लभाधीश की जय हो. श्री हरिराय जी महाप्रभु जी की जय हो.